हाँ, तो डे 12 में जे आपणे स्पीकिंग प्रेक्टिस करी एना पछी डे 13 में आजे आपणे स्पीकिंग प्रेक्टिस पण छे अने साथे कंईक न्यू लर्निंग पण छे। आ बंने वस्तुने कम्बाइन करीने आजनो आपणे डे 13 कम्प्लीट करीशुं। तो एनी अंदर सौथी पहेला तो नाउन्स जे तमे 10 दर वखते आपणे नवा नाउन्स जोईए छीए। આજે છે ફ્લાવર્સ માટે ફ્લાવર્સ, રોઝ, લોટસ, મેરીગોલ્ડ, નો દેખાતો આમ ઝૂમ કરીને જોઈ લેવાનું, હા દેખાશે, ગલગોટો, હા પછી વળી ગરબા યાદ આવી જાય, ગલગોટો આવે, ઓકે, મેરીગોલ્ડ, જેસ્મીન, sunflower, lily, hibiscus, daisy, tulip, orchid. આના સ્પેલિંગમાં CH છે પણ આનો ઉચ્ચાર આપણે ક થી કરીશું, ઓર્કિડ. ઘણા ઓર્ચિડ કહે છે, રાઈટ છે ઓર્કિડ. અહીંયા તમારા ડે 12 ના જે સેન્ટેન્સ 10 હતા એનું સોલ્યુશન આમાં આપેલું છે, જે તમે વાક્યો બનાવ્યા છે, બોલ્યા છો અને ઘણાએ લખ્યા પણ છે, તો એને તમે ક્રોસ ચેક કરી શકો છો. તે રસોડામાં છે, શી ઇઝ ઇન ધ કિચન. તેથી સો તેણે ખાવાનું બનાવવું જોઈએ, એટલે અહીંયા આવશે તેણે ખાવાનું બનાવવું જોઈએ. સી શુડ કુક ફૂડ, સી શુડ કુક ફૂડ. She is in the kitchen, so she should cook food. આ મારું બેગ છે અને તેમાં એક પેન છે. This is my bag and there is a pen in it. તેની પાસે બાઇક છે અને મારી પાસે સાયકલ છે. He has a bike and I have a bicycle. તેની પાસે કાર છે પણ પેટ્રોલ નથી. He has a car but no petrol. બરાબર છે. આ વાક્ય બહુ સિમ્પલ છે પણ નો પેટ્રોલ નો મિનિંગ આખો અર્થ એવો જ થાય કે he has no petrol, હે ને? એટલે he has no એટલું આપણે કાઢી નાખ્યું, ડાયરેક્ટ નો પેટ્રોલ મૂકી દીધું. ઓકે, તે મોબાઈલ વાપરી શકે છે અને તે મેસેજ પણ મોકલી શકે છે. he can use mobile and can send messages, અથવા તો can also send messages. તે જઈ શકે છે પણ અમે જઈ શકતા નથી. he can go but we can't go, અથવા તો we can't. he can go but we can't. આ પણ ચાલશે. તે સારી રીતે રસોઈ બનાવી શકી હતી. she could cook well. તે ફોન કરી શક્યો હતો. તે ફોન કરી શક્યો હતો. he could call. આપણે ફોન ઓછો વાપરવો જોઈએ. ઓછો વાપરવો જોઈએ, લેસ. we should use the phone less. ઓછો વાપરવો જોઈએ. અને એટલે કે એન્ડ, વધારે ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ. and we should study more carefully. અમારે કામ કરવું જોઈએ. we should work. તો આ તમારા સેન્ટેન્સીસ જે છે એનું સોલ્યુશન છે. હવે આજનો પાર્ટ છે આપણો સ્પીકિંગ પ્રેક્ટિસ વિથ ન્યૂ લર્નિંગ. આમાં આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ પણ કરીશું, એની સાથે કંઈક નવું પણ શીખવાના છીએ. જુઓ, શું તમે ઘરે છો? શું તમે ઘરે છો? હું આજે ઘરે નથી પણ મારો ભાઈ છે. અહીંયા 3 સેન્ટેન્સ થઈ ગયા, જુઓ, હે ને? ડે 13 માં 3 વાક્યો થઈ ગયા. હમણાં સુધી શું હતું?
ડે 12 માં 2 સેન્ટેન્સ હતા, ડે 11 માં સિંગલ સેન્ટેન્સ બનાવીએ આપણે, ડે 12 માં 2 વાક્યો હતા, ડે 13 માં આપણા 3 વાક્યો બની ગયા ભેગા. જો શું તમે ઘરે છો? હું આજે ઘરે નથી, પણ મારો ભાઈ છે. કોઈકના સાથે વાત કરતા હોઈએ ફોન પર, એમને કંઈક વસ્તુ લેવાની હોય તમારી પાસેથી, અને તમે એને જવાબ આપો, કાં તો એ તમને પૂછે કે શું તમે ઘરે છો, એટલે આપણે શું કહ્યું એને? ના, હું ઘરે નથી, પણ મારો ભાઈ છે. એટલે આગળના વાક્યમાં શું હોય કે તમે એની પાસેથી લઈ લેજો. તો આ રીતનું સેન્ટેન્સનું આપણે વિચારીએ કે એ રીતનું એક સિચ્યુએશન છે. તો એની અંદર આ વાક્યો છે, શું તમે ઘરે છો? આનું શું થાય ટ્રાન્સલેશન? આર યુ એટ હોમ? હે ને? આર આવશે પેલા. જેમ કે યુ આર, તો ક્વેશ્ચનમાં શું આવે? આર યુ. હે ને? આઈ એમ, તો એમ આઈ. હી ઇઝ, તો ઇઝ હી. પ્રશ્નાર્થ વાક્યમાં જે ક્રિયાપદ છે ને પેલા મૂકીએ છીએ. જેમ કે વાક્યમાં આઈ એમ હોય તો એમ આઈ, યુ આર હોય તો આર યુ, હી ઇઝ હોય તો ઇઝ હી. અહીંયા શું છે? શું તમે ઘરે છો? આર યુ એટ હોમ? હું આજે ઘરે નથી. આઈ એમ નોટ એટ હોમ ટુડે. આજે એટલે ટુડે. પણ મારો ભાઈ છે. બટ માય બ્રધર ઇઝ. પણ મારો ભાઈ છે. બટ માય બ્રધર ઇઝ. આખા વાક્યનો અર્થ એવો થાય કે પણ મારો ભાઈ ઘરે છે. હે ને? બટ માય બ્રધર ઇઝ એટ હોમ. પણ અહીંયા ઘરે શબ્દ વાપર્યો નથી, એટલે આપણે એટ હોમ વાપરવાની જરૂર નથી. આર યુ એટ હોમ? I am not today, કાં તો I am not at home today, but my brother is. બરાબર છે? એટલે આની અંદર આ રીતે આપણે સેન્ટેન્સીસ વાપરીએ છીએ. એમાં ઘણીવાર કોઈક નાઉન એવા હોય કે ના બોલીએ તો પણ સામેવાળા સમજી જાય. જેમ કે ઘર, વારે ઘડીએ ડિસ્કશન ઘરનું જ ચાલતું હતું, તો વારે ઘડીએ હોમ શબ્દ ન વાપરો તો પણ ચાલે. ઓકે, એના પછી નેક્સ્ટ, આ મારું ઘર છે. તારું ઘર ક્યાં છે? જતા હોઈએ, સ્કૂલથી છૂટીને આવતા હોઈએ ઘરે, તમારા ફ્રેન્ડ તમારી સાથે હોય અને કીધું મારું ઘર આવી ગયું, તારું ઘર ક્યાં છે? હજુ નથી આવ્યું. તો આના માટે આપણે આ રીતની સિચ્યુએશનમાં કે ધીસ ઇઝ માય હાઉસ એન્ડ વેર ઇઝ યોર હાઉસ. તારું ઘર ક્યાં છે? વેર ઇઝ યોર હાઉસ. બરાબર છે? ખબર પડી? પણ અહીંયા વાક્ય એવું હોય, થોડો ચેન્જ આવશે. જો આગળના નેક્સ્ટ, આ મારું ઘર છે. તારું ક્યાં છે? અહીંયા તો ઘર બી ગાયબ થઈ ગયું બીજા સેન્ટેન્સમાં. હે ને? બોલો, આખું ઘર ગાયબ થઈ ગયું. આ મારું ઘર છે, તારું ઘર ક્યાં છે એવું વાક્ય આગળ હતું કે વેર ઇઝ યોર હાઉસ. હે ને? પણ અહીંયા શું છે કે આ મારું ઘર છે, તારું ક્યાં છે? કોઈ કહેશે મને ધીસ ઇઝ માય હોમ, ધીસ ઇઝ માય હોમ અથવા માય હાઉસ, એન્ડ તારું ક્યાં છે? વેર ઇઝ યોર્સ. YOURS આવશે. અહીંયા શું થાય કે જ્યારે આપણે એમ કહીએ કે યોર પેન, યોર પેન આખો શબ્દ વાપરે તો યોર પેન આવે, પણ એ યોર પેન બરાબર યોર્સ આવે. યોર હાઉસ, અહીંયા જુઓ, યોર હાઉસ ઇક્વલ ટુ યોર્સ. આ પાછળ એસ લગાડવાથી મીનિંગ એવો થાય કે જેની અંદર યોર હાઉસ આખો શબ્દ આવી ગયો. સમજ્યા? બે વાક્ય જુદા,
આ મારું ઘર છે, તારું ઘર ક્યાં છે? તો ધીસ ઇઝ માય હાઉસ. વેર ઇઝ યોર હાઉસ? આ મારું ઘર છે, તારું ક્યાં છે? ધીસ ઇઝ માય હાઉસ. વેર ઇઝ યોર્સ? ઓકે. આ મારી પેન છે, તારી ક્યાં છે? જો આ શબ્દ આવી ગયો ને શોર્ટ ફોર્મમાં, હે ને, ટૂંકામાં. ધીસ ઇઝ, હા, આ મારી પેન છે, ધીસ ઇઝ માય પેન. તારી ક્યાં છે? વેર ઇઝ યોર્સ? યોર પેન નહીં, યોર્સ. તમને પહેલા જ કહ્યું કે ડે 13 માં સ્પીકિંગ પ્રેક્ટિસની સાથે કંઈક નવું શીખવાનું છે. યોર પેન ઇઝ ઇક્વલ ટુ યોર્સ. અહીંયા એસ એક્સ્ટ્રા વાપર્યો છે. વેર ઇઝ યોર ના બોલાય. હા, કે ધીસ ઇઝ માય પેન, વેર ઇઝ યોર એવું ના કહેવાય. વેર ઇઝ યોર પેન બોલવું પડે. બોલવું જ હોય કે ના મારે તો યોર જ બોલવું છે, બોલો, મને ક્યાં વાંધો છે. સાથે બધી પેન શબ્દ વાપરજો કે ધીસ ઇઝ માય પેન, વેર ઇઝ યોર પેન. હે, પણ તમારે એની અંદર બીજા વાક્યમાં યોર પેન આખું ન બોલવું હોય તો યોર્સ વર્ડ વાપરી શકો છો. સમજણ પડી? ખબર પડી? ઓકે. નેક્સ્ટ. આ તારી ચોપડી છે, મારી ચોપડી ક્યાં છે? સિમ્પલ છે ને, આ તો સિમ્પલ વાક્ય છે. ધીસ ઇઝ માય બુક. ધીસ ઇઝ માય બુક. સોરી, ઓકે, આ તારી ચોપડી, આ ભાઈ તું લઈ જા. આ તારી ચોપડી છે. ધીસ ઇઝ યોર બુક. ધીસ ઇઝ યોર બુક. મારી ચોપડી ક્યાં છે? વેર ઇઝ માય બુક? શું આવશે? વેર ઇઝ માય બુક? વેર ઇઝ માય બુક? હવે અહીંયા આ માય બુક ની જગ્યાએ કંઈક વપરાય. જેમ યોર બુક ની સામે આપણે યોર્સ વાપરી શકીએ, તો માય બુક ની સામે શું વપરાય? ચેક કરીએ. જો એક બીજું વાક્ય. આ તારી નોટબુક છે, મારી ક્યાં છે? આ તારી નોટબુક છે. ધીસ ઇઝ યોર નોટબુક. ધીસ ઇઝ યોર નોટબુક. મારી ક્યાં છે? તો વેર ઇઝ માય નોટબુક ની જગ્યાએ શું આવશે? માય નોટબુક બરાબર અહીંયા આવશે માઇન. MINE. માઇન. આ તારી નોટબુક છે, મારી ક્યાં છે? ધીસ ઇઝ યોર નોટબુક. વેર ઇઝ માઇન? વેર ઇઝ માઇન? MINE. માઇન વાપરો અથવા તો તમે માય નોટબુક વાપરો, બંનેનો મિનિંગ એક જ છે. સમજણ પડી? શોર્ટ શબ્દો છે જે ગુજરાતીમાં આપણે વારે ઘડીએ બોલતા હોઈએ છીએ. આખો શબ્દ નથી બોલતા કે મારી નોટબુક ક્યાં છે, મારી પેન ક્યાં છે, હે ને, તારી નોટબુક ક્યાં છે, તારી પેન ક્યાં છે, ડાયરેક્ટ તારી ક્યાં છે. એટલે ખબર છે કે શબ્દમાં તમે શું પૂછવા માંગો છો, તો એ પ્રમાણે અહીંયા આવશે. આ તારી પેન છે, મારી ક્યાં છે? ચલો આનું સેન્ટેન્સનું શું હશે ટ્રાન્સલેશન વિચારી લો. આ તારી પેન છે, મારી ક્યાં છે? This is your pen. Where is mine? Where is mine? MINE. Mine. Where is mine? આ તારી નોટબુક છે, અમારી નોટબુક ક્યાં છે? અમારી. અમારી પેલા યોર્સ આવ્યું, હે ને, તારી તો યોર્સ, મારી તો માઇન શબ્દ વાપર્યો આપણે. હવે અમારી શબ્દ છે, અમારી એટલે અવર, એની પાછળ એસ લાગે એટલે થઈ જાય અવર્સ. આ તારી નોટબુક છે, ધીસ ઇઝ યોર નોટબુક. અમારી નોટબુક ક્યાં છે? વેર ઇઝ અવર્સ. વેર ઇઝ અવર્સ. પણ અહીંયા અમારી નોટબુક આખો શબ્દ વાપરવો હોય તો અવર્સ ન વપરાય, ત્યાં વપરાશે અવર નોટબુક. પણ આ અવર નોટબુક ની જગ્યા ઉપર તમે અહીંયા અવર્સ શબ્દ વાપરી શકો છો.
પણ તો તમારે નોટબુક શબ્દ કાઢી નાખવો પડે. તો વાક્ય બે બને છે. આ તારી નોટબુક છે, અમારી નોટબુક ક્યાં છે? એનું રાઈટ આન્સર કે ધીસ ઇઝ યોર નોટબુક. વેર ઇઝ અવર નોટબુક? અને અવર્સ વાપરવું હોય તો ધીસ ઇઝ યોર નોટબુક. વેર ઇઝ અવર્સ? જો અહીંયા એના પછીનું સેન્ટેન્સ છે, આ તારી નોટબુક છે, અમારી ક્યાં છે? ધીસ ઇઝ યોર નોટબુક. વેર ઇઝ અવર્સ? આ તારી પેન છે, અમારી ક્યાં છે? ધીસ ઇઝ યોર પેન. વેર ઇઝ અવર્સ? ધીસ ઇઝ યોર પેન. વેર ઇઝ અવર્સ? આ જે અહીંયા આપણે અવર્સ ને યોર્સ ને બધું કર્યું થોડીક વાર માટે, હે ને, તો એનું એક લિસ્ટ જોઈ લઈએ. જુઓ, આ બધા આપણા સર્વનામો છે. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. જ્યારે આપણે પેન વાપરવી હોય તો માય પેન, અવર પેન, યોર પેન, હીઝ પેન, હર પેન, ઇટ્સ પેન અને ધેર પેન. આ રીતે વપરાય દરેકમાં પાછળ. પણ માય પેનની જગ્યાએ આપણે માઇન વાપરીએ છીએ. અવર પેનની જગ્યાએ અવર્સ વાપરીએ છીએ. યોર પેનની જગ્યા ઉપર યોર્સ વપરાય. હીઝ પેન માટે તો હીઝ નો હીઝ જ આવશે. એકવાર તો એસ આપ્યો, ફરી પાછળ બીજો એસ લગાડવાની જરૂરિયાત નથી એમાં. બરાબર છે. હર છે તો હર પેન માટે હર્સ આવશે. ઇટ્સ છે, અહીંયા પણ એસ આવી ગયો એટલે ઇટ્સ જ રહેશે. અને ધેર છે, ધેર પેન એટલે અહીંયા આવશે ધેર્સ. દરેકમાં પાછળ એસ લાગશે. જેમાં એસ આપેલો હોય એમાં એસ લગાડવાનો નહીં. અને બીજું, આઈ માટે માય વપરાય કે માય પેન, અને માય માટે માઇન આવશે. માય પછી એસ નહીં લાગે, અહીંયા માઇન આવશે. જુઓ, આઈ, માય, માઇન. વી, અવર, અવર્સ. યુ, યોર, યોર્સ. હી, હીઝ, હીઝ. શી, હર, હર્સ. ઇટ, ઇટ્સ, ઇટ્સ. ધે, ધેર, ધેર્સ. એટલે અહીંયા આજે જે આપણે સ્પીકિંગ પ્રેક્ટિસની અંદર પાછળના ટૂંકા વાક્ય બનાવવા માટે આ રીતના શબ્દો વપરાતા હોય એને આપણે સમજ્યા છીએ. એટલે આજે આપણે ડે 13 નો પાર્ટ કમ્પ્લીટ કરીને આજના તમારા હોમવર્ક્સના બીજા સેન્ટેન્સીસ છે, આમાં વાક્યો આપેલા છે, તો એ તમારે એનું હોમવર્ક કરવાનું રહેશે. આનું હોમવર્ક કરી ફરીથી આપણે ડે 14 મળીશું. આનું સોલ્યુશન તમને ડે 14 મળશે. અને ડે 14 નવા ટોપિક્સ આપણે શીખવાના છે, ટ્રાન્સલેશન માટેના અને સ્પીકિંગ માટેના. તો મળીશું આપણે ડે 14. ઓકે.